નમસ્કાર, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય ગણિત પ્રકરણ 3 ત્રિકોણમિતીય વિધેય એમાં આજે આપણે એકમ વર્તુળના સંદર્ભમાં ત્રિકોણમિતીય વિધેયો કઈ રીતે વ્યાખ્યાયિત થાય તેના વિશે વિશિષ્ટ અભ્યાસ કરીશું. એકમ વર્તુળ મિત્રો આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર જોયું હતું કે યામ સમતલની અંદર ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને 1 એકમ જેટલી ત્રિજ્યા હોય તો તેવું જે વર્તુળ હોય એને આપણે એકમ વર્તુળ કહીએ છીએ. આ એકમ વર્તુળના સંદર્ભમાં ત્રિકોણમિતીય વિધેયો આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીએ. ધારો કે એકમ વર્તુળ ઉપર કોઈ એક બિંદુ આપણે PAB અહીંયા આપણે પસંદ કરીએ છીએ. એકમ વર્તુળ ઉપર બિંદુ આપણે લઈએ PAB કે જેનો એક્સયામ A છે અને વાયામ આપણી જોડે B છે. તો બિંદુ PABના સંદર્ભની અંદર જે આપણને આર્ક એટલે કે ચાપ મળશે એ ચાપ AP, એ ચાપ એપીની લંબાઈ ધારો કે મિત્રો કેટલી છે x, એટલે કે અહીંયા આપણને AOP જે ખૂણો છે એનું માપ તમને x રેડિયન જેટલું પ્રાપ્ત થશે. એપી ચાપની લંબાઈ મિત્રો આપણે x લઈએ એટલે ખૂણો AOP એનું જે માપ છે એ આપણને x રેડિયન જેટલું પ્રાપ્ત થશે. તો આ જે બિંદુ આપણે PAB એના સંદર્ભમાં ખૂણો AOP આપણને અહીંયા મળ્યો. તો બિંદુ P માંથી આપણે ધારો કે રેખાખંડ OA ઉપર લંબ દોરીએ OM, તો અહીંયા આપણને ત્રિકોણ OMP એ આપણને પ્રાપ્ત થશે, જેમાં જે માપ ખૂણો OMP છે એનું માપ આપણને કેટલું મળશે 90°, એટલે કે π/2 પ્રાપ્ત થશે. અને બિંદુ જે છે બિંદુ P ના જે યામ છે એક્સયામ A અને વાયામ B, એટલે OM માપ જે છે એ A જેટલું થશે અને જે PM માપ છે આપણું એ બિંદુ Pના વાયામ જેટલું એટલે B જેટલું થશે. તો હવે આ કાટકોણ ત્રિકોણ છે તો આમાં આપણે એવું કહી શકીએ કે પાયથાગોરસ મુજબ OM² પ્લસ MP² OM² MP² ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે મિત્રો OP². OM² પ્લસ MP² બરાબર OP². OP એટલે એકમ વર્તુળની ત્રિજ્યા એટલે 1 થશે. OM નું માપ આપણી જોડે A આવશે અને PM નું માપ B રહેશે, એટલે અહીંયા આપણને પદ મળશે A² પ્લસ B² બરાબર કેટલા મળશે 1. A² પ્લસ B² બરાબર 1. હવે આની અંદર આપણે આગળ જોઈએ તો જે એકમ વર્તુળ ઉપર આપણે બિંદુ PAB આપણે પસંદ કરેલું છે એ P બિંદુ માટે બરાબર બિંદુ PAB એના માટે જે ખૂણો છે એ ખૂણો કેટલાનો છે x રેડિયનનો છે. તો બિંદુ PAB નો જે એક્સયામ છે એને આપણે cos વિધેય તરીકે લઈશું અને એનો જે વાયામ છે તેને આપણે સાઇન વિધેય તરીકે લઈશું. એટલે P બિંદુને એક્સયામ આપણે cos લઈશું અને વાયામને આપણે સાઇન લઈશું, જે ખૂણા x રેડિયનના માપના સંદર્ભમાં છે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે બિંદુ P નો એક્સયામ એટલે આપણે cos x તરીકે લઈ શકીએ અને વાયામ તરીકે શું લઈ શકીએ સાઇન. આ મિત્રો આપણે ખાસ અહીંયા નોંધવાની બાબત છે. એકમ વર્તુળ પર આ રીતે કોઈ પણ બિંદુ તમે પસંદ કરો તો દરેક બિંદુનો જે એક્સયામ છે એને આપણે cos તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ તે ખૂણાના જે તે ખૂણાના સંદર્ભમાં મિત્રો, અને વાયામ છે તેને આપણે શું લઈ શકીએ સાઇન તરીકે. હવે આપણે અહીંયા અગાઉ જે ડિરાઈવ કર્યું એ પ્રમાણે A² પ્લસ B² બરાબર 1, એમાં A એટલે આપણે cos લઈએ, B એટલે સાઇન લઈએ, એટલે અહીંયા આપણે એવું લખી શકીએ કે cos² x પ્લસ sin² x બરાબર શું મળશે 1. જે નિત્યસમ આપણે 9મા 10મા ધોરણની અંદર અભ્યાસ કરેલા એ નિત્યસમને આપણે અહીંયા આપણે એકમ વર્તુળની મદદથી આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. A² પ્લસ B² બરાબર 1 એટલે cos² પ્લસ sin² બરાબર કેટલા થશે 1. એટલે આ પ્રમાણે આપણું જે ત્રિકોણમિતીય વિધેયો એ એકમ વર્તુળના સંદર્ભમાં કઈ રીતે વ્યાખ્યાયિત થાય એ વસ્તુ મિત્રો આપણે જોઈ. હવે આગળ અહીંયા જે 4 વિશિષ્ટ બિંદુઓ છે A, B અને B, આ 4 વિશિષ્ટ બિંદુઓ આગળ ખૂણાઓના જે મૂલ્યો છે તેના યામ એના વિશે આપણે જરા અભ્યાસ કરીએ મિત્રો. તો ફરી એકવાર આપણે અહીંયા એકમ વર્તુળ જે છે તે લઈશું. એકમ વર્તુળ ઉપર આવેલા 4 વિશિષ્ટ બિંદુઓ, આ બિંદુ જે છે એના યામ 1 0 થશે, સામે A એટલે -1 0 થશે, બિંદુ B એના જે યામ છે 0 1 મળશે અને બિંદુ B એના જે યામ છે 0 અને કેટલા આવશે -1 આપણને પ્રાપ્ત થશે. તો આ જે 4 બિંદુ માટે આપણે જોઈએ તો એકમ વર્તુળની અંદર જ્યારે આપણે બિંદુ A થી શરૂ કરીને એક આખું પૂર્ણ પરિભ્રમણ કરી ફરીવાર બિંદુ A સુધી આવીએ ત્યારે જે વર્તુળના કેન્દ્ર આગળ 2π રેડિયનનો ખૂણો બને. ખૂણો કેટલાનો બને મિત્રો 2π રેડિયનનો ખૂણો બને.
એટલે 2π રેડિયનના ખૂણા પરથી આપણે વાત કરીએ તો અહીંયા આપણે ખૂણો AOB, બરાબર, જે ખૂણો આવશે એ ખૂણો AOB, એ ખૂણો AOB નું જે માપ આપણને મળવાનું એ માપ થીટા બરાબર કેટલું મળશે? π/2, કારણ કે 2π આવશે, 2π નો ચોથો ભાગ થશે એટલે કેટલાનું માપ થશે? π/2 નું માપ થશે. પછી એ જ રીતે ખૂણો AO અને A', એ જે માપ છે એનું માપ આપણી જોડે આવશે થીટા બરાબર કેટલા? π, બરાબર, કારણ કે અડધા ભાગનું થશે. પછી ખૂણો AOB', એ જે પોઈન્ટ છે એના માટેનો જે ખૂણો છે થીટા બરાબર એ આપણને કેટલો પ્રાપ્ત થશે? 3π/2. અને ફરી પાછા જો આપણે એ બિંદુ આગળ પહોંચી જઈએ એટલે કે એક આખું પૂર્ણ પરિભ્રમણ થઈ જશે, બરાબર. એટલે AOA આપણે લખીએ, એથી ફરી વાર એ સુધી આનું માપ જે છે એટલે એક આખું પૂર્ણ પરિભ્રમણ થાય ત્યારે આપણને થીટા તરીકે શું મળે? 2π મળે. એટલે એ બિંદુ આગળ જે શરૂઆતનું મૂલ્ય આપણું કયું હતું? 0, બરાબર. એ 0 થી આપણે સ્ટાર્ટ કરી અને પછી લાસ્ટમાં જ્યારે આપણે પહોંચીએ ત્યારે આપણને શું પ્રાપ્ત થાય છે? 0 પ્રાપ્ત થશે. એટલે આ રીતે આપણને ખૂણાના જે મૂલ્યો છે એ 4 વિશિષ્ટ બિંદુઓ આગળ મળશે. હવે આ જે 4 બિંદુઓ આગળ ખૂણાના જે મૂલ્યો આપણે શોધ્યા તેના પરથી સાઇન કોસના મૂલ્યો શું મળે તેના વિશે આપણે જરા અભ્યાસ કરીએ. તો અહીંયા જે રીતે આપણે જોયું કે બિંદુને એક્સએમ એટલે આપણે કોસ લઈએ છીએ, વાયમ એટલે સાઇન, એ સંદર્ભની અંદર એ પ્રમાણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે થીટા બરાબર π/2 માટે લઈએ. તો થીટા બરાબર π/2 તો એના માટેનું જે આપણું બિંદુ છે એ બિંદુ આવશે B01, બરાબર. એટલે B01 બિંદુ આપણને મળશે. એટલે B01 માટે આપણે એવું લખી શકીએ કે B01 બરાબર એનો જે એક્સયામ છે એ કોસ વિધેય આવશે અને વાયામ કયો આવશે? સાઇન. અને B માટેનો ખૂણો કયો છે? થીટા બરાબર π/2. હવે એને સરખાવીએ આપણે તો આપણે એવું કહી શકીએ કે કોસ π/2 બરાબર આપણને 0 મળશે અને એ જ રીતે સાઇન π/2 કેટલા મળશે? 1. આ એના આપણને મૂલ્યો પ્રાપ્ત થાય છે, વિશિષ્ટ બિંદુઓના મૂલ્યો પ્રાપ્ત થાય છે. કોસ π/2 એટલે 0, સાઇન π/2 એટલે 1. પછી બીજો ખૂણો જે છે આપણો થીટા બરાબર ખૂણો AOA', એના માટે આપણે લઈએ તો થીટા બરાબર કેટલા છે? π. તો થીટા બરાબર π માટે બિંદુ કયું હતું? A'-10. તેના માટે પણ આપણે આ જ રીતે લખીએ તો -10 બરાબર અહીંયા આપણી જોડે આવશે cos π અને બીજું પદ આવશે sin π. એટલે બંનેને જ્યારે સરખાવીએ ત્યારે cos π બરાબર -1 આવશે અને sin π બરાબર શું મળશે? 0. આ કિંમતો આપણને ખૂણાના મૂલ્ય પાઈ માટેની મળી. થીટા બરાબર પાઈ એટલે A' આગળ કોસનું મૂલ્ય -1 આવશે, સાઇનનું મૂલ્ય કેટલું રહેશે મિત્રો? 0. પછી ત્રીજો ખૂણો આપણે લઈએ AOB' એટલે થીટા બરાબર કેટલા? 3π/2 માટે. થીટા ઇઝ ઇક્વલ ટુ 3π/2 માટે એના માટે બિંદુ આવશે B'(0-1). એટલે કે 0-1 બરાબર એક્સયામ જેનો રહેશે cos 3π/2 અને વાયામ જેનો રહેશે sin 3π/2. એટલે કે અહીંયા જે કિંમત આપણને પ્રાપ્ત થશે એટલે cos 3π/2 બરાબર 0 અને sin 3π/2 બરાબર કેટલા આવશે? -1. cos 3π/2 0, sin 3π/2 કેટલા આવશે? -1. અને છેલ્લે ફરીવાર જ્યારે આપણે એ બિંદુ આગળ પહોંચીએ તો એના માટેની વાત કરીએ તો થીટા બરાબર 0 અથવા 2π માટે, 0 માટે અથવા 2π માટે આપણે 0 માટે લખીએ મિત્રો. થીટા બરાબર 0 માટે જોઈએ તો બિંદુ A10 આપણને પ્રાપ્ત થાય. એટલે 10 ઇઝ ઇક્વલ ટુ cos 0 અને બીજા પદમાં શું આવશે? sin 0. એટલે એમાં આપણને મૂલ્ય મળશે cos 0 બરાબર કેટલા આવશે? 1 અને બીજી કિંમતની અંદર sin 0 બરાબર શું આવશે? 0. cos 0 1 મળશે અને sin 0 કેટલા આવશે? 0. એટલે આ પ્રમાણે જે 4 વિશિષ્ટ બિંદુઓ છે આપણા A, B, A' અને B', એ બિંદુઓ આગળ ત્રિકોણમિતિના વિધેયો સાઇન અને કોસ એના જે મૂલ્યો છે એ કઈ રીતે પ્રાપ્ત થાય અને શું મળે એ આપણે અહીંયા જોયું. ખાસ મિત્રો આ જે 4 ખૂણાઓ છે એ ખૂણાઓને ત્રિકોણમિતિમાં ખાસ એક બીજું નામ પણ આપવામાં આવ્યું છે, વિશિષ્ટ નામ કે જેને આપણે પાદકોણ તરીકે ખૂણાઓને આપણે લઈ શકીએ છીએ. એટલે એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું, કદાચ એ નામનો ક્યાંય ઉલ્લેખ થાય તો. આ પ્રમાણે જે 4 વિશિષ્ટ ખૂણાઓ હતા, બિંદુઓ છે, બિંદુઓ આગળ આપણે જે એના
ક્રમયુક્ત જોડના માપ છે એના આધારે સાઇન કોસના મૂલ્યો આપણે પ્રાપ્ત કર્યા. આનું ખાસ એક જે ફોર્મેશન છે તે આપ લખી રાખશો અને આને યાદ રાખવા માટે પણ આપણે પ્રયત્ન કરવાનો. હવે મિત્રો આગળ જઈએ જરા, તો એમાં ત્રિકોણમિતીય વિધેયો જે સાઇન કોસ છે એમના થોડાક વિશિષ્ટ મૂલ્યો એટલે કે શૂન્ય વિશે આપણે થોડોક અભ્યાસ કરીશું. એકમ વર્તુળ પરના જે 4 મુખ્ય બિંદુઓ આપણે પસંદ કરેલા એમાંથી પ્રથમ આપણે એ અને એ ડેશ માટે જરા અભ્યાસ કરીએ. તો બિંદુ એના યામ હતા 1 0 અને એ ડેશ જેના યામ હતા -1 અને 0. એ 1 0 અને એ ડેશના યામ -1 અને 0. એ બિંદુ આગળ ખૂણાના મૂલ્યની શરૂઆત θ બરાબર 0 થી થતી હતી અને એ ડેશ આગળ બિંદુ આવશે, મૂલ્ય આવશે θ બરાબર π. હવે અહીંથી તમે અડધું પરિભ્રમણ કરો એટલે પાઈ જેટલું અહીંયા પરિભ્રમણ કરીએ એટલે શું આવશે? પાઈ પ્લસ પાઈ એટલે 2π થશે. 2πમાં પાછું આપણે પાઈ જેટલું લો એટલે 3π. 3π પ્લસ પાઈ કરો એટલે અહીંયા કેટલા આવશે? 4π. 4π પ્લસ પાઈ એટલે કેટલા? 5π. આ રીતની કિંમતો આપણને વ્યાપક સ્વરૂપમાં એ અને એ ડેશ આ બે બિંદુ આગળ પ્રાપ્ત થશે. હવે આ બે બિંદુ આગળની વિશેષતા શું છે જરા મિત્રો જોઈએ. તો બિંદુ એ અને એ ડેશ એ બંનેમાં સામ્યતા એ છે કે બંનેનો વાયામ શું છે? શૂન્ય. બંનેનો વાયામ શું છે? શૂન્ય. હવે અગાઉ જે આપણે અભ્યાસ કર્યો એ પ્રમાણે ત્રિકોણમિતીય જે બિંદુ હોય એટલે આ એકમ વર્તુળ ઉપર કોઈ પણ બિંદુ આવેલું હોય તો એના એક્સયામને આપણે કોસ વિધેય તરીકે લઈએ છીએ અને વાયામને સાઇન તરીકે લઈએ છીએ. એટલે આ બંને બિંદુ આગળ વાયામ શૂન્ય છે એટલે કે સાઇનનું મૂલ્ય આપણને કેટલું મળશે? શૂન્ય પ્રાપ્ત થશે. એટલે એવું કહી શકાય કે જો θ બરાબર આપણે 0 π 2π 3π 4π આ બધી કિંમતો લઈએ તો એ દરેક કિંમતો માટે સાઇન વિધેયનું જે મૂલ્ય છે તે આપણને શું પ્રાપ્ત થશે? 0 પ્રાપ્ત થશે. એ દરેક માટે સાઇન વિધેયનું મૂલ્ય શું થશે? 0. કારણ કે બંનેમાં વાયામનું મૂલ્ય શું છે? 0. એટલે વ્યાપક સ્વરૂપમાં આપણે એવું લખી શકીએ કે જો સાઇન θ બરાબર 0 હોય તો θ ઇઝ ઇક્વલ ટુ nπ જ્યાં n બિલોંગ્સ ટુ કેટલા આવશે? z. આ સાઇન વિધેયના શૂન્યનો ગણ થશે મિત્રો કે જો સાઇન θ બરાબર 0 હોય તો θ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? nπ n બિલોંગ્સ ટુ z. હવે એ જ રીતે બીજા બે બિંદુ આપણે લઈએ તો અહીંયા બી જેના યામ હતા 0 1 અને બી ડેશ એના માટે આવશે 0 અને કેટલા? -1 મિત્રો. તો એમાં હવે આપણે આગળ વધીએ તો અહીંયા આપણું θ માટેનું પહેલું મૂલ્ય હતું કેટલું? π/2. π/2 માં આપણે પાઈ ઉમેરીએ એટલે બી ડેશ આગળ પહોંચવાના એટલે બી ડેશ આગળ પહેલું મૂલ્ય આપણું કઈ થશે મિત્રો? 3π/2 આવશે. બી ડેશ આગળ પ્રથમ કિંમત આપણને શું મળશે? 3π/2. પછી 3π/2 પ્લસ આપણે પાઈ લેશું એટલે અહીંયા આપણને 5π/2 મળશે. પછી એમાં પ્લસ પાઈ કરીએ એટલે 7π/2. ઉપર આપણે આવશું મિત્રો એટલે 9π/2. પછી અહીંયા આપણને પ્રાપ્ત થશે 11π/2. આ પ્રમાણેના મૂલ્યો આપણને બી અને બી ડેશ આ બે બિંદુ આગળ પ્રાપ્ત થશે. હવે અગાઉની જેમ એ અને એ ડેશ આ બે બિંદુ આગળની સામ્યતા એ હતી કે બંનેનો વાયામ શૂન્ય હતો. એ રીતે એ અને બી અને બી ડેશ એ બંને બિંદુમાં જો આપણે ચેક કરીએ તો બંનેનો એક્સયામ આપણને શું મળે છે? શૂન્ય મળશે. એટલે કે કોસ વિધેય અહીંયા શૂન્ય પ્રાપ્ત થશે. એટલે અહીંયા એવું લખી શકાય કે θ ઇઝ ઇક્વલ ટુ π/2 પછી 3π/2 5π/2 7π/2 આ બધા જે મૂલ્યો છે એ બધા મૂલ્યો માટે કોસ વિધેયનું મૂલ્ય આપણને શું મળે છે મિત્રો? 0. કોસ θ બરાબર કેટલા પ્રાપ્ત થાય છે? 0. એટલે અહીંયા એવું લખી શકાય કે જો કોસ θ બરાબર 0 હોય તો θ ની કિંમત એ આપણને શું પ્રાપ્ત થશે? આનું વ્યાપક સ્વરૂપ આપણે લખીશું એટલે θ ની કિંમત મળે 2n + 1 π/2 જ્યાં n બિલોંગ્સ ટુ કેટલા આવશે? z. એટલે ધારો કે આપણે n બરાબર 0 લખીએ તો 0 + 1 × π/2 એટલે π/2. n બરાબર 1 લખો એટલે 2 × 1 એટલે 1 અને 2 + 1 એટલે 3π/2. n બરાબર 2 લખો 2 દુ 4 + 1 5 એટલે 5π/2. 3 લખો 3 દુ 6 ને કેટલા આવશે? 7. એટલે આ રીતે આ જે છે તે કોસ વિધેયના શૂન્યો કહેવાશે. ઉપર હતા સાઇન વિધેયના શૂન્યો. સાઇન θ બરાબર 0 ત્યારે n બરાબર θ ઇઝ ઇક્વલ ટુ nπ n બિલોંગ્સ ટુ z. cos θ બરાબર 0 ત્યારે θ બરાબર કેટલા? 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ z જે અનુક્રમે સાઇન અને કોસ વિધેયના શૂન્યો તરીકે અહીંયા આપણે લઈશું.
હવે આ સિવાયના બાકીના જે વિધેયો છે તેની આપણે વાત કરીએ અને એને કઈ રીતે વ્યાખ્યાયિત થશે. તો ધારો કે હવે ટેન વિધેયની આપણે વાત લઈએ તો આપણે જાણીએ છીએ કે ટેન થીટા બરાબર આપણે 10મા ધોરણમાં પણ અભ્યાસ કર્યો છે તે પ્રમાણે સાઇન થીટા અપોન શું લખીએ છીએ મિત્રો? કોસ થીટા લખીએ છીએ. ટેન થીટા બરાબર સાઇન થીટા અપોન કોસ થીટા. એટલે આ વ્યાખ્યાયિત થવા માટે છેદ હંમેશા કેવો જોઈએ? નોટ ઇક્વલ ટુ 0. એટલે કોસ થીટા નોટ ઇક્વલ ટુ 0 જોઈએ. એટલે કોસ થીટા નોટ ઇક્વલ ટુ 0 નો મતલબ થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ શું લખવું પડે? 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ z. ત્યારે આપણને શું મળે? ટેન થીટાની કિંમત એ વ્યાખ્યાયિત થાય. થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ કેટલા? 2n + 1 π/2. એ જ રીતે ધારો કે કોટ થીટા આપણે લખીએ તો કોટ થીટાની જે કિંમત છે સૂત્ર આપણે સાઇન થીટા કોસ થીટા પણ સાઇન થીટા લખતા હતા. એટલે આ વ્યાખ્યાયિત થવા માટે સાઇન થીટા નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. એટલે થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ n π જ્યાં n બિલોંગ્સ ટુ કેટલા? z. પછી એ જ રીતે મિત્રો ધારો કે કોસેક થીટા લઈએ તો કોસેક થીટા એટલે આપણે શું લખતા હતા? 1/sin થીટા. એટલે કે અહીંયા છેદવાળું પદ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. માટે કોસેક થીટા વ્યાખ્યાયિત થવા માટેની શરત તો થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ n π n બિલોંગ્સ ટુ z. અને અંતની અંદર સેક થીટા આપણે લઈએ એટલે સેક થીટા એટલે આપણે શું લખતા હતા? 1/cos થીટા. 1/cos થીટા લઈએ એટલે અહીંયા પણ cos થીટા જે છે એ નોટ ઇક્વલ ટુ 0 મળે. એટલે થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ z. એટલે આ વિધેયો વ્યાખ્યાયિત કરવા માટે છેદ નોટ ઇક્વલ ટુ 0 થાય એ પ્રમાણે તમારે સામે કન્ડિશન મિત્રો લેવી પડે. જે પ્રમાણે આપણે ત્રિકોણમિતિમાં આ 4 અને 2 6 વિધેયો આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ. આ જે બે પોઈન્ટ છે એ સાઇન અને કોસ વિધેયના શૂન્યો તરીકે લઈ શકાય. તો સાથે સાથે આપણે અન્ય જે ત્રિકોણમિતિય વિધેયો છે તેના પણ શૂન્યો કઈ રીતે લઈ શકાય એનો પણ આપણે અહીંયા અભ્યાસ કરી લઈશું મિત્રો. ધારો કે આપણે વિધેય ટેન થીટા બરાબર 0 લઈએ તો ટેન થીટા બરાબર 0 એટલે અહીંયા આપણે એવું લખી શકીએ કે સાઇન થીટા અપોન કોસ થીટા બરાબર શું થશે? 0. આ ટેન થીટા વ્યાખ્યાયિત છે એ પ્રમાણે આપણે આગળ વધીશું. કોસ થીટા 0 સાથે જશે એટલે આપણને અહીંયા શું મળશે મિત્રો? સાઇન થીટા બરાબર કેટલા આવશે? 0. અને સાઇન થીટા બરાબર 0 લઈએ એટલે થીટા બરાબર આપણને શું મળશે? n π n બિલોંગ્સ ટુ z. સાઇન થીટા બરાબર 0 એટલે થીટા બરાબર n π n બિલોંગ્સ ટુ z. એટલે અહીંયા આપણે એવું લઈ શકીએ કે જો ટેન થીટા બરાબર 0 હોય તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? n π n બિલોંગ્સ ટુ z. આવું ટેન વિધેય માટે આપણે લખી શકીએ કે જે ટેન વિધેયના આપણે શૂન્ય તરીકે લઈ શકીએ. પછી એ જ રીતે આપણે કોટ માટે લઈએ તો કોટ થીટા બરાબર 0 આપણે જાણીએ છીએ. તો કોટ એટલે આપણે લખીશું કોસ થીટા અપોન કેટલા? સાઇન થીટા ઇક્વલ ટુ 0. સાઇન થીટા છેદમાંથી 0 તરફ જશે એટલે અહીંયા આપણને શું પદ મળશે? કોસ થીટા બરાબર કેટલા થશે? 0. હવે કોસ થીટા બરાબર 0 તો કોસ માટે જાણીએ છીએ કોસ થીટા બરાબર 0 એટલે થીટા બરાબર કેટલા? તો 2n + 1 π/2. તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે? તો 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ કેટલા રહેશે આપણી જોડે? z રહેશે. એટલે અહીંયા જે આપણને વિધેય પ્રાપ્ત થાય એ રીતે કે જો કોટ થીટા બરાબર 0 હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ કેટલા મળશે મિત્રો? z. જે કોટ વિધેયના શું કહેવાશે? શૂન્ય કહેવાશે. જે કોટ વિધેયના શૂન્ય કહેવાશે. હવે બાકી બે ત્રિકોણમિતિય વિધેયો વધ્યા મિત્રો. એના માટે વાત કરીએ ધારો કે સેક થીટા. તો સેક એટલે શું રહેશે? સેક થીટા બરાબર ધારો કે આપણે એને શૂન્ય મેળવવા પ્રાપ્ત કરીએ તો સેક થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. હવે સેક એટલે 1/ કેટલા રહેશે? કોસ થીટા ઇક્વલ ટુ 0. એટલે જો કોસને આપણે 0 ના ગુણાકારમાં લઈ જઈએ તો 1 બરાબર આપણને શું મળે? 0. જે પદ શું થશે? અવ્યાખ્યાયિત છે. બરાબર? 1 બરાબર 0 જે પદ શક્ય નથી. એ જ રીતે કોસેક થીટા માટેની વાત કરીએ તો કોસેક થીટા એટલે 1/ કેટલા લઈશું આપણે? સાઇન થીટા. એના બરાબર ધારો કે આપણે 0 લઈએ તો અહીંયા પણ એ જ રીતે 1 બરાબર શું મળે? 0. 1 બરાબર 0 જે પોઈન્ટ શક્ય નથી. એટલે કે સેક અને કોસેક આ બે જે વિધેય છે એની અંદર મિત્રો તમને શૂન્ય પ્રાપ્ત થશે નહીં. એટલે શૂન્યના જે વિધેયો છે એમાં જોઈએ તો સાઇન વિધેયના શૂન્ય એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ n π. કોસ વિધેયના શૂન્ય થીટા ઇઝ ઇક્વલ ટુ 2n + 1 π/2. ટેન વિધેયના શૂન્ય લઈએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ n π. કોટ વિધેયના શૂન્ય થીટા ઇઝ ઇક્વલ ટુ 2n + 1 π/2. પણ સેક અને કોસેક એ બંને માટે શૂન્ય શક્ય બનશે નહીં. એટલે એ બંનેના શૂન્ય આપણને પ્રાપ્ત થશે નહીં. એટલે આ પ્રમાણે
આ જે ત્રિકોણમિતીય વિધેયો જે છે એને એકમ વર્તુળના સંદર્ભની અંદર આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. આ રીતે શૂન્ય પ્રાપ્ત થશે. છેદ શૂન્ય ન બને એ સિદ્ધાંત ઉપર આ પ્રમાણે આપણે ટેન વિધેયને વ્યાખ્યાયિત કરવા માટે આ રીતની શરતો પણ આપણે લઈ શકીએ, ટેન, કોટ, કોસેક અને સેક માટેની, અને પછી એના શૂન્ય એ પ્રમાણેનો આપણે અભ્યાસ કર્યો. તો આજના વિડીયો લેક્ચરની અંદર જે આપણે ત્રિકોણમિતીય વિધેયોનો એકમ વર્તુળના સંદર્ભની અંદર જે વિશિષ્ટ અભ્યાસ કર્યો છે તેનો આપણી GSEBની પાઠ્યપુસ્તકમાંથી પણ વિદ્યાર્થી મિત્રો થોડુંક વધારે ગહન અભ્યાસ કરશો અને એને વધુ એની અંદર જ્ઞાનની સજ્જતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પણ આ જ રીતે ત્રિકોણમિતીય વિધેયોના અમુક જે ગુણધર્મો છે કે જેમ કે એના ચિહ્નો કયા હશે, બરાબર, એના ત્રિકોણમિતીય એના મૂલ્યો કયા હશે, એના વિશે પણ આપણે આગળ અભ્યાસ કરીશું. તો ખાસ આનું વધુમાં વધુ પુનરાવર્તન કરી અને આનો અભ્યાસ કરવા માટે વિનંતી. વિડીયો ગમે તો એને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરવા માટે આપને ખાસ વિનંતી. જય સ્વામિનારાયણ. નમસ્કાર.